ગીર સોમનાથમાં ખનિજ માફિયાઓની હવે ખેર નથી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખનિજ ચોરી અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનનને લઈને 1.5 મહિનામાં 221 કરોડ રૂપિયાની ખનિજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. ત્યારે જિલ્લાના 26 લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી. ખનિજ વિભાગે ખનિજ માફિયાઓને દંડ ફટકાર્યો છે અને જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા જિલ્લા કલેક્ટરે ખનિજ વિભાગ અને રેવન્યુ વિભાગને સૂચના આપી હતી. ખાણ ખનીજ અને રેવન્યુની ટીમો બનાવી અને જ્યાં પણ આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી ખનનની, એના ઉપર અમે સતત રેડો કરી છે. કુલ 26 જગ્યાએ અમે આ રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે, જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી અને નિયમોસરનો દંડ કરવામાં આવશે.